સભાના મહેમાનો મારા ભૂવો ભક્તો આ વેગાડના નવહે નાડીના ગામના મારો ભગવાન ખમા કહે છે તો મારો દેવનો જગન છે તમે હવાલો કરી જાશો હારા હારા સંત હારા હારા ભુવાયા ટેબલી ઉપર નમી જા એ તારા ને ઘાટના રૂણીની જે જે થઈ જશે ધૂલી મેઘાડના રૂણીઓ શ્યામાળાના મહેમાનો ગામો ગામના ભક્તો આ મેઘાડના રૂણીએ ભાઈ ચંદ્રેણી બોલરી મારો દેવનું જગન આદર્યું ભક્તો મેઘાડનો મેળો ભરવાનો છે તો ચહેરો ભૂલતો મારો જગન આદર્યો છે મારી દેવની મહેનત કહેવાય મારું દેવનું રેલું દેખાય તમે વાપરી જોડ્યો મુએ લઈ જોડ્યો તારા રૂણીના ઘરની ચડતી થશે આવું મેમાં ગોગો કેસે હું માથા રૂણીની ભેદ મેળવી કુસું ભાઈ સરપંચ આગોમના નવહે નાડીના ગોમના પેટ ભરીને આશી જલો છું તારા મેઘાડના ગોદરે કોઈ દાડો રોગ નહીં આવે તારા મેઘાડની ચડતી થઈ જશે કોઈ ગરીબ છે કોઈ રૂપિયો વાળું છે ભાઈ હવને મારા દેવના જગલમાં પલોઠી વાળી છે તમે બધાને આ લોણીઓના પ્રસંગમાં દેવીઓ માફા જોડી પોત પછી ગૌથી મારા મેઘાડના લોણીના જગલમાં નમીશ જોવાના ઘડીનો ટાઈમ નહીં પણ આ તો વસંત પંચમી એટલે ગમે ગમ ફરી સાચી રહ્યા છે બધું જેટલી જગ્યાએ જઈ કોઈ ખબર નહીં એટલે તોય કે ભાઈ મેઘાડ જવું પડશે તમારો ભાવ ખાલી અને જગતની ગાડીઓ રમી છે અને પરંપરા અચંદેડીઓ વધેલો તારા મેઘાડના લોણીના ઘરનો કોઈ દાડો રંગ જવાનો મારું નામ આવું મારા દેવના પ્રભુ કે છે જે આયા હોય મહેમાન મારી ગાય કુમાસી દીકરીઓ જે અમારા મહેમા ગોગાના જગનમાં આવ્યો છે એની જે વાતો હોય એ મારા મહેમા ગોગાના દીવો મુક્તો જજો ફેર આવતી વસંત પંચમી આવે તો સુધી તમારી જે પેટમાં પડેલી વાતો છે આ ગોગા મહેમા જોડે મારા વિહરતા ભગવાન પૂરી કરાવશે તમે મારું વાયુ છે તે કદાચ માણસ દેવું નહીં રાખતો હું તો દેવ છું તમારું કોઈ દાડો દેવું નહીં રાખું 45 વર્ષે મને રમેણ આપી હતી કને આલી હતી બગાએ 45 વર્ષે
મને રમેણ આપી હતી અને હવે 47માં વર્ષે ફેર તારી હતી તે દાડા હું બોલી હતી કે મોતિયો જૂનો છે ખંચેરી એનો ખુદ મારું નામ યાદ નહીં લ્યા તે એ દેવીને કોનો કોણ હોભર્યું અને તમારી મરજીથી તે 365 દાડે પૂરું કરી આલ્યું તે જગતમાં ફરી કંકુત્રી વેકાઈજી ગોમે ગોમના મહેમાન આવી ગયા દીકરીઓ તેડાઈ લીધી તમને જે જે મળ્યું એ તમે આલી દીધું હવા રૂપિયો આલ્યો લાખ આલ્યા આ ગાડી ઉપર જગતની દેવીઓ ધોળી જશે અને રતી રતી પર આશી મૂકી જશે અને મારા ગોગા મહેમાનની જોરીમાં ભરીને મેલે અને લોડીઓ જરૂર પડે નાલું મારું નામ બી તમે પલોઠી વાળી છે તમારા નાના મોટા જગનમાં પલોઠી ના વાળું તો શિયાળાની કાઢશે તો એ ઓઢીને મારા જગનમાં બેહી રહેશો એનું પરમોણ મારો દેવનો રોમ રાખશે મારા વિહેત મેળડીના પ્રભુ રાખશે આવનાર દેવીઓના ભગવાન રાખશે ભાઈ સભાવાળો હે આ શ્યામાળાના રબારી તો 4 દાડાથી નાગજીભાઈ તમે તો ટોપા ટોર કરો છો કોના જગનને સુધારવો છે હવની મતી હોય તે બબે ટોપો કરીને તમારો જગન સુધરી ગયો અને તમારો જગન હવા કરોડનો થઈ ગયો તમે હવે 2 હાથે આલ્યું અને 2 કસાર હાથે લઈ લીધું હવે હું મારું નરેલું હવે દેખા આજ સુધી તમે ન રહેતા ને હવે હું રહીશ એટલે માણસનું હરેલું થઈ ને નાગજીભાઈ મારું અરજી મારું દેવનું હરેલું કોઈ દાડો થઈ નહીં રહ્યા આવું મારા દેવના પ્રભુ કે છે હવે મને બરોબરનો હાથવજો મને બરોબરનો હાથવજો દેવ કોઈના થયો નહીં બધા ભુવાઈ જતા રહ્યા પાવડિયા મરી ગયા પણ હું તો જુગો જુગ એની હશું આ તો ગાડાના પૈડેલા ઘોડી આજ નાગજી ભૂવો તો કાલ ભરવાડો ભૂવો તો પૂરા ફલાડો ભૂવો અરે ચાલ્યા જ કરવાનું છે પણ મને હાથવીશો તો જગતમાં તમારો નામો રહેશે કે ફલાણો ભૂવો થઈ ગયા આટલું રહેશે બીજું તો કોઈ રહેવાનું નહીં સ્વયા માતર પડવાની છે સ્વયા માતર પડવાની છે પણ આ ગાદીના પદ અમર રહેવાની છે સરકારની ગાદી તો 5 વર્ષે ઉઠી જાય પણ મારો સમાજનો કરેલો ચોલ્લો તમે મોહાણીએ ના જાવ તો સુધી ચોલ્લો મારો જાય નહીં અમારી ગાદી અમર છે આવું મારા દેવના પ્રભુ કે છે આ રમતની કોઈ વાત નથી કોઈને સારું લાગે કોઈને ખોટું લાગે પણ કોઈ જોવાય આવ્યું હોય કોઈ ભરવાય આવ્યું હોય પણ હું માથાલોણીની માતાઓ પૂછું કદાચ અમારી સમાજમાં ધૂળતી છું અને કદાચ આજે કહું છું મારા દેવના રોમ એવું કહેશે તો મારા જોડી માંગણી કદાચ કરે પણ એનું ટોપું જરૂર મારો ભગવાન કરશે મારો દવાડકોનો નાથ કરશે હું જબરી નહીં જબરો મારો સીતારામજી છે અને તમારી ભાવના જબરી હશે તમારો વિશ્વ મારા ઉપર હશે તો તમારું ટોપું કર્યા બની નહીં રહું હું ગરીબની માતા છું અને ગરીબના ભેગી સદા રહીશ ભાઈ હું મેલા રબારીઓની પાઘડીના વાટા પાઘડી છોડતા એટલે ચેદેરીઓ જુદી પડતી હતી આ તેદાળ ગાન ગાડોર કરી અને મારા સમાજને વેરા બગાડી અને નાગજીભાઈના વડદેભાઈને ફોર્ચ્યુનર લઈ ફરે છે એ બધી તમારી ભૂલ નહીં હતી લ્યા એમને ગાન ગાડોર ચાલે છે તમે તો કશું કર્યું જ છે ભાઈ અમે તો તમારા પુણ્યમાં રડી ખાઈએ છીએ કેવું ફલાણાની આવ્યું ઢેકણાની આવી બધી આવી ભાઈ પણ મળ્યા લોકોની ગાયો ખાધી છે ધોકા ખાધ્યા છે વરસાદમાં પડ્યા છે 15 દાડે લુગડો હકોણ્યો છે
ગાન ગાડો રાચી હાચી આ ગોમ પેલું ગોમ કર્યું છે ધરાઈ ખાધ્યું નથી ધરાઈ ઊંઘ્યા નથી આવું મારા દેવના પ્રભુ કે છે આ તો તમને ગરમી લાગે તરત એસી ચાલુ કરો પણ ભાઈ આ પુનઈ મારા ગહેડોની છે તમારા પૂર્વજોની છે રબારી સમાજના દરેક પૂર્વજોની કહું છું પટેલોને જમીન કરી અને રબારીએ મારા દેવાના ખંડિયા હાથવ્યા આજે આપણે પટેલોના જેટલી જમીન હોત ને 50 વીઘાના માલિક હોય નામજીભાઈ પણ આ કંડિયા તમે હાથ્યા મારો મુઠ્ઠી જેવડો સમાજ છે પણ જગતમાં રાજા કરીને ફેરવું છું રાજા કરીને ફેરવું છું આ પાઘડીના વાટાની કિંમત છે મોટા સાહેબ આવો ને તો એ પાઘડી પાલન કે જવા દે દેખાય છે એલા પાઘડીની કિંમત છે અને પરંપરા તમારી પાઘડીના વાટાથી કોઈ દાડો ખાવું તો મારું વિહત મેળવીનું લેણ છે હા ગુલાબની પોદડીનો રંગ નહીં જાય એમ તારી નાતનો રંગ નહીં જાય પણ હજાર દુનિયામાં હતા તો પડ્યા છે કળયુગ છે કાળા માથાનો માણસ છે પણ હું વિહદ એવું કહું છું માથાલોડીની મેળડી એવું કહું છું આ જગન તમારો મેલાભાઈ હાવ હોનાનો થઈ ગયો તમે અમદાવાદના વાહકરના રવાજિયા તેદાર 45 વર્ષે મને આ રમાયણ દેખાઈ હતી મને ફૂલ ભર્યો હતો તે આજ પાછો ફેર ભર્યો તે મારા મહેમાન ગોગાના ભગવાન ચેહરભાઈના રો ખૂબ રાજી છે પણ હવે મને હાચવી નહીં કહેતા કે ભાઈ ચાનો બનેલો સાસ ફૂકીને પીવે એવું થાય એટલે સાસનો બનેલો એટલે ભાઈ ફૂકીને ખાજો મેં તમને રજવાડું કરી આલ્યું છે તમને ધૂણી પૂણીના લેખ આલ્યા છે પણ તમે હાચવીને ધૂણી જોણો તો રંગ ના ચડો દુનિયાનો તો તમે જ્યાં ભાઈ કોઈની એ નહીં કોઈની એ નહીં કોઈના બાપની નહીં તમને ખબર છે પાર્વતીને 108 જન્મ સુધી તપ કરી કેટલા 108 જન્મ અને 108 જન્મના મેં શંકરનો પાયણ પછી આજે 108 મણકા અને શંકરની કોરમાં 108 મણકા તીધર શંકરનો પાયણ હતો એટલે આ તો શક્તિ છે ભાઈ કોઈના બાપની નહીં તમે એવું પોચ વાળાયો હલાઈ નથી કોઈ મળ ના લ્યા ખબરમાં ખેંચી નથી પોચ હાથ દ નાશ મણકો આવ્યો પણ હું તો એટલું જ બોલું છું કે સારું ખાજો સારું પહેરજો ભૂખ્યાને ખવડાવજો તરસ્યાને પાણી પાજો ગાય ચબૂતરાને ના છોડતા કોઈ દાડો તમારી પેઢીમાં વખો નહીં આવે નીતિ ના છોડતા કોઈ દાડો જીવનમાં જૂઠું ના બોલતા અને નીતિ જ નહીં ચૂકો તો જરૂર લક્ષ્મી અને ધર્મ તમારા ઘેર હશે. હું માતા લોણીની માતા છું, હું નાતની માતા છું. નાત ભારે રાજી, નાત મને ભારે રાજી. વાળો પાવરિયા ઢોલીએ વગાડો માતા લોણીની મેળીએ છું.
છેલ્લે ખૂણે કોઈનું સાપરું હશે, એનું હવા મહિનાનું બાળ હશે અને 100 વર્ષનો ડોસી ડોકળો છે, એને મારી પેટ ભરી નાસી પોકશે. એનું મન આ આવાજ થતો છે, પડી પડી હોંભરતું છે, એની લાજ મારો દવાડકોનો નાથ રાખશે. હું તો નહીં જબરી, જબરો મારો પ્રભુ છે. હું કહેતા હરી વેગળા રોમ સિવાય કોઈ દાડો કશું ચાલવાનું નહીં. તમે જેવો વિશ્વાસ રાખશો અને જેવી ભાવના રાખશો, જરૂર તમારા દેવી મારો ભગવાન નમશે. અને તમારી દેવી જરૂર પણ એને હાચવજો. આપણા કજિયા જેમ નહીં મટતા, આપણા પપૈયા જેમ નહીં તૂટતા, તો આપણા હવારમાં ભાગવાનું છે. અને હું બીજા દાન તો પાછા અરજી જેવા નાગી જેવા આવી જાય અને ચા પી લે, પણ કાલ મેલી છે પેલી ને એટલે નેસતા ધીમો નહીં ગુવા આપણો ગયા. અને બીજી નાચતા તો સીધું કોર્ટમાં ભાઈ કેસ કરી દેજા, પતી ગયું. છૂટું થવું હોય તો કેસ કરી દે. પણ આપણો તો માતા હોય દાવો એલા બારો માતા એ મેળવાની, એટલે પાછું ભેગું થવાનું. નેઠો છે ભાઈ, જો નેઠી વાત સુધી કોઈ ના કે આપણે પૂછ નેઠી પૂછી એટલે આપણા બધાએ દેવના માણસો છીએ. મારા ભુવા, નાનો ભુવો હોય મોટો હોય, આ ગાદી ઉપર બેહ એટલે મારો દેવનો ભુવો છે. એ સાચું બોલો, જૂઠું બોલો, ખોટું બોલો, એ મારા દેવને બનાવવાનું છે. ભલે ને જે ફાવે બોલો, પણ આ ગાદીનું સત એવું કે છે એનું બોલેલું મારે બનાવવું પડે. એ ભલે હાવ ખોટું જ બોલતો હોય, પણ મારા રોગને બનાવવું પડે. એ હું મારી ગાદીની પત નહીં જવા દેતી. આવું ભુવાજી કહું છું ભાઈ. સભાના રબારીઓ, મેઘાના લોડીઓ, જાઓ 365 દાડા આવતી લાભ પહોંચેમાં આવે, આ વસંત પંચમીનો દાડો આવે તો સુધી આ કદાચ તારો જગન હવા કરોડ નો મેં લઈ લીધો હશે. તમે બંધ ઓખે આલ્યો હશે, પણ મેં ઉઘાડ્યો હશે, તારો જગન લઈ લીધો હશે. કોઈના વીત્યું હશે, કોઈ ઇમની મેં જીવ્યું છે, કોઈ ખારું એ શરાબ દીધી હશે, કોકને ખોટા કર્યા છે, કોકને ખોટા ઓછા પૈસા પડ્યા છે, કોકને વધારે પડ્યા છે. પણ મારો દેવનો પ્રભુ એવું કહેતો હોય, નગજીભાઈ અચપટી છૂટ અને મારો એક જ વધાવો ભગવાન બનાવો, મારા સીતારામજી બનાવો, મારો દવારકોનો નાથ બનાવો, અને મારા વિહત મેરડીના રોમ બનાવશે, અને મહેમાનના ભગવાન બનાવો. નગજીભાઈ બરોબર ગણજો, મારા વધાવોમાં 30 ના થઈ ગઈ. મારા વિહતના રોમને પાલવતું છે, મહેમા ગોગાના ભગવાનને પાલવતું છે, મારી નાતના દેવોને પાલવતું છે. મારી નાત માફા જોડી આ ગોગાના જગનમાં આવી છે. તે અમારો જગત આ ફૂલ એકલો પથરાઈ ગયો છે, લુણીઓનો મન મરક હસી રહ્યો છે. હું કરીએ તો મહેમાનોને સારું લાગે, હું કરીએ તો ભગવાન સારું લાગે. આવું મારું દેવનું કહેવું છે. સમજ આવો બરોબર છે. જો હત્યાની કરતા બધા હોય તો હાથ ને 2 નવે નત ન કર્યાલું અને તારો જગન ઓઘાડી વસે રહી જવું. માથા લોણીની મેળની કહું છું. મારા વિહેદ મેળીના ભગવાન કે છે, આવનાર દેવીઓના રંગ કે છે, હું એકલી નહીં. હું તો ગાદી પર જેટલી બી હશે એ બધી આશિયાલી હશે. અને હું મારી ધોરી ઘરે પેલા ધોરીઓ લાલ પાઘડી બંધાઈ છે. તે બહુ બધા ગોગા હાથો મને મહેમાન હાથવજો. લાલ પાઘડીનું પરમણ થઈ જવા દો. આજ તો મારી નાક નાનો મોટો અવસર થાય છે એટલે એમ થાય કે લાલ પાઘડીઓ પર તો રબારી નીકળો પહેરો એવો શોખ ઉઠ્યો છે. 21મી સદી ચાલે છે તો હજુ મારી નાકને આ ભેખ મેળવાનું મન થતું નથી. આ 21મી સદી છે.
તોય બસ એમ થાય કે આપણે રબારી ના લફડા શીવડાવો, આપણે ફારીઓ લાવો, ફલોડું લાવો. હા, રબારી સમાજની સંસ્કૃતિ છે ભાઈ. આ લોહીના ગુણો બોલે છે, બીજું કઈ નહીં. લોહીના ગુણો બોલે છે. એટલે ડોક્ટર નો છોકરો ડોક્ટર જ બને અને ભુવાનો છોકરો ભુવો જ બને. જેવી લાઈન હોય હેડ ભાઈ. એટલે મારી નાતના, મારી ગાય કુંવાસી દીકરીઓ જે નાતના બેઠો છો બાપા, દરેક ને મારી આશી છે. સભાજ એ જ મારી આશી આલું છું. જો ચૈત્ર મહિનો ઉતરી જાય અને વૈશાખ મહિનાની પૂર્ણિમા આવે અને છેલ્લા 3 વર્ષથી જે વરઘોડો લઈને ફરું છું એ વૈશાખ મહિનાની પૂનમ પહેલા સરપંચ પૂરો ના કરી આવું તો મારું સભાવાળા હારો એ ભાઈ લકી ભાઈ આ વેણ કરો થોડા જ નાખું આજે અતિશય જીવાજી ગઈ ગઈ કરો પાછા બાર ના થઈ જાય. જા હું માધા લોણીની અને જીવણબારની બે બોલતી છું પણ નાગજી બુવાના હાથમાં બારનું વેણ હશે તો મારો બાર ના છેલ્લી પેલો તો સરપંચ મારું ન બી હશે. તું જોડું હું જોડું દુનિયાને ખબર નહીં પણ ગોટ કાઢી આ ગામ મેલીને બીજા ગામમાં પહેરી જઈને તારો હિસાબ પૂરો કરીને ઘેર ના આવું તો સરપંચ હું રબારીની માતાના કહેવાઉં. ખબર ખમા મેઘાના લોડીઓ ખોડના ખાતર એકલો રજવાડો થઈ ગયો. મારી દીકરીઓ આવી છે ને ખૂબ ખમા, આ ગામને ખૂબ ખમા, શ્યામાળાને ખૂબ ખમા, મારા ભુવોને ખૂબ ખમા, આ ગવૈયોને ખૂબ ખમા, આ ઢોલ નગારો વગાડે છે એમને ખમા, આ ફોટા પાડવા વાળાને ખમા, આ જે મારા પવાલું પાણી જીને જીને ભર્યું છે એનો દૂધનું ભરી નારું તો મારું નામ દેવું નહીં પણ ડોહા રોયે નહીં, રોયે નહીં વેરા થઈ ગઈ છે ને રોયે નહીં, ચૈતર નહીં આપવા દઉં અમે રોયે નહીં. આવું મારા વિહતના પ્રભુ કે છે, સભાની દેવીઓ કે છે, બધાને ભેગી કરીને હું કઉ છું હું એકલી ના પહોંચી હોય તો બધી ભેગી થઈને હેડલ ભાઈ એકલી કે હું કઉ છું તો તમે એ ભરાઈ પડાય પણ બધા હંગાત લઈએ અરજી નાખી તમને બધાને તે થોડો થોડો ટેકો થાય ગાડું નીકળી જાય ખાડમથી. એટલે તારો રોમમાં હું ભારી જઈશું ચિયા નાકા છે પણ આ દેવીઓને લઈ હા ચૈતર નહીં ઉતરવા દો એટલું લખી દે ચોપડીમાં. આખે છે ભાને ખમા દૂધ બાજરી દીકરા જેને ભગવાને દીકરા નહીં દીધા હોય એની વેર પૂરી નહીં થતા. ડોક્ટર થાકી ગયા છે, વિજ્ઞાન થાકી ગયું છે પણ હું રબારીની વિહેત કોઈ દાડો થાકું તો મારું ન વિહેત નહીં. આવું મારા દેવના પ્રભુ કે છે. જીને જીને રમે કોઈનું પેટ નહીં ઠાર્યું હોય એનું પેટે મારો ભગવાન ઠારશે. એના વજ્યા મેણું નહીં ખાવા દઉં, કોઈનું મેણું નહીં ખાવા દઉં. માધાલોણીની માતા કહું છું આ મંડળમાં જેટલો બેઠો છે દરેકનો બધા જાય. મારે કોઈ નાક પરનાક નહીં, મારા બધો મારો છે, હું બધો નહીં છું. જીને મને માં કીધી એ મારો શરૂ થયો. માં કોઈ દાડો કોઈને મારતી નહીં, કોઈ દાડો કોઈ એમ ના રાખશો કે ફલાણે માતા મારી નાખે ના મારો ભાઈ કોઈ નહીં. એને મારવાનો અધિકાર જ નહીં, એમને તો જીવાડવાનો જ અધિકાર છે. એટલે બાજુવાળાએ મારા ઉપર માતા મેલી છે ના બાજુવાળો હું મેલા બે મેલી તો રહી જતી. એટલે એવું બધું એમ મગજમાં કાઢી નાખ્યો અને ધરીને ખાઓ પીઓ આનંદ કર્યો. ફેર અવતાર નહીં આપવાનો, ભાગવાનો નશો તો અવતાર પૂરો થઈ જશે. ફલાણાએ કાવેતરું કરીને ફલાણાએ માથા મેલી એમની પતી ગયા એટલે મોજ કરી લો બસ. ખાઓ પીઓ જલસા કરો, જે હોયેગા ધણીનું ધારેલું થવાનું છે. તમે ગમે તેટલું ધારશો તો ફેરાઈ જશે. લો જમાવાળો હવડે ખમા એ લુડિયો ખૂબ ખમા.